નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં નવી એક કહાની સાથે। એક રમણીય ગામમાં બે સગા ભાઈઓ રહેતા હતા। મોટા ભાઈ અમર અને નાનો ભાઈ સુરેશ। બંનેનો સ્વભાવ પાણી અને આગ જેવો અલગ હતો। અમર જમીનનો પાકો, થોડી કડક ભાષાનો અને સ્વમાની હતો, જ્યારે સુરેશ મોજ શોખથી જીવનારો, જરા ઉતાવળિયો પણ દિલનો સાચો હતો। પિતાના અવસાન પછી વારસામાં મળેલી મોંઘી જમીન અને ખેતરના શેઢાને લઈને બંને ભાઈઓ વચ્ચે વણઉકેલાયેલો વિવાદ શરૂ થયો હતો। શરૂઆતમાં આ વિવાદ ઘરની 4 દિવાલો સુધી સીમિત હતો, પરંતુ સમય જતાં તે એટલો વકરી ગયો કે ખેતરના શેઢા પર લોખંડના ખીલા ઠોકાઈ ગયા અને બંને વચ્ચે બોલાચાલી વધી ગઈ। અહંકારની હદ અને જીવલેણ ધમકીઓ। એક બપોરે સૂર્યદ્રાક્ષી તાપમાં શેઢા પર પાણી વાળવા બાબતે બંને ભાઈઓએ સામસામે આવી ગયા। વાત એટલી બધી વધી ગઈ કે બંને વચ્ચે ગાળાગાળી શરૂ થઈ ગઈ। અહંકાર અને ક્રોધની આગમાં બંને ભાઈઓએ ભાન ભૂલી ગયા કે સામે ઊભેલી વ્યક્તિ કોઈ દુશ્મન નહીં, પણ તેમનું જ લોહી છે। ગુસ્સાના આવેગમાં આવીને અમરે હાથ ઊંચો કર્યો અને ગર્જના કરતાં કહ્યું, સુરેશ, આજ પછી આ ખેતરના શેઢા પર પગ મૂક્યો તો તારી લાશ જ બહાર નીકળશે। તને પતાવી દેતા મને 1 સેકન્ડ નહીં લાગે। જવાબમાં સુરેશ પણ આંખો લાલ કરીને લોહી ઉકાળતી અવાજે કહ્યું, મોટા ભાઈ હોવાનો રોપ મારા પર ન બતાવતા। મને મારવાની વાત તો દૂર રહી, જો આ જમીનનો એક ભાગ પણ આડાઅવળો કર્યો તો હું પણ દુનિયામાં જીવતો નહીં રહેવા દઉં તને। જમીનમાં ગાળી દઈશ। એક જ માની કુખે જન્મેલા બે ભાઈઓ આજે એકબીજાના લોહીના તરસ્યા બની ગયા હતા। ગામના લોકોએ માંડ માંડ તેમને છૂટા પાડ્યા, પણ બંનેના દિલમાં નફરતનું ઝેર ભરાઈ ગયું હતું। તે દિવસથી બંનેએ બોલવાનું બંધ કરી દીધું હતું અને ક્યારેય એકબીજાનું મોઢું ન જોવાની કસમ ખાધી। ઝઘડાના થોડા મહિના વીતી ગયા। અમર હજી પણ પોતાના અહંકારમાં જીવી રહ્યો હતો કે તે જ જીતી ગયો છે। તે રોજ ખેતરે જતો અને સુરેશના ભાગ સામે જોઈને મનોમન અકળાઈ જતો, પરંતુ કુદરતને કંઈક અલગ જ મંજૂર હતું। એક સાંજે નાનો ભાઈ સુરેશ ખેતરમાં કામ કરતાં કરતાં અચાનક ચક્કર ખાઈને જમીન પર ફસડાઈ પડ્યો। તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો। ડૉક્ટરોએ તપાસીને મોટો અને આઘાતજનક ખુલાસો કર્યો। સુરેશને ગંભીર બીમારી, કિડની અને લીવરની ગંભીર તકલીફ જકડી ચૂકી છે અને તેની હાલત ખૂબ નાજુક છે। સારવાર માટે લાખો રૂપિયાનો ખર્ચ થાય તેમ હતો અને તેનો જીવ જોખમમાં હતો। જ્યારે આ વાત ગામના મુખે અમર સુધી પહોંચી, ત્યારે શરૂઆતમાં અમરનો અહંકાર વચ્ચે આવ્યો। તેણે થયું, તેને મારી સાથે ઝઘડો કર્યો હતો, હવે ભોગવે। અમર પોતાના અહંકારમાં ઘરમાં બેસી રહ્યો અને હોસ્પિટલ તરફ જોયું પણ નહીં। 1 અઠવાડિયું વીતી ગયું। સુરેશની તબિયત બગડતી ગઈ। આ દરમિયાન અમર જ્યારે રાત્રે એકલો પોતાના પલંગ પર સૂવા જતો, ત્યારે તેને સુરેશ સાથે વિતાવેલું બાળપણ યાદ આવતું। બંને સાથે પતંગ ચગાવતા, સાથે રમતા અને સુરેશનું પેટ પાટ બાંધીને હસવું, એ બધી યાદો તેના મનમાં ભૂકંપ લાવવા લાગી। એક રાત્રે અમરને અચાનક ઊંઘમાંથી પરસેવો વળી ગયો। તેના મનમાં એક વિચિત્ર અને ઊંડો શૂન્ય અવકાશ છવાઈ ગયો। તેને સમજાયું કે સુરેશ સાથેની આ લડાઈ શેના માટે હતી? પેલા ખેતરના શેઢા માટે ને? અમર મનોમન ધ્રુજી ઉઠ્યો અને વિચારવા લાગ્યો, આ દુનિયામાં માણસ ખાલી હાથે આવે છે અને ખાલી હાથે જાય છે। આ સુધી કોઈ સાથે ક્યારેય જમીન કે શેઢો લઈને ગયું છે? જો કાલે સુરેશને કંઈ થયું તો આ લાખો કરોડો રૂપિયાની જમીન અને આ શેઢા હું કોની સાથે વહેંચીશ? મારો ભાઈ જ નહીં રહે તો આ ખેતરનો શું અર્થ? તેના અહંકારનો બરફ પીગળવા લાગ્યો। તેને પોતાની જાત પર અતિશય તિરસ્કાર આવ્યો કે તે કેવો પથ્થરદિલ ભાઈ હતો, જેણે ભાઈના મૃત્યુની ધમકી આપી હતી અને આજે તે મરણ પથારીએ છે ત્યારે પણ અહંકારમાં બેઠો છે। અમરની આંખોમાંથી
ધોધમાર આંસુ વહી નીકળ્યા. તેણે રાત્રે જ નક્કી કરી લીધું કે હવે ભાઈને બચાવવા માટે તે પોતાની બધી જમીન વેચી નાખશે તો પણ ચાલશે. બીજી સવારે સૂર્યોદય પહેલાં જ અમર દોડતો દોડતો હોસ્પિટલના આઈસીયુ વોર્ડ બહાર પહોંચ્યો. તેણે જોયું કે સુરેશ જીવન અને મૃત્યુ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે. અમર સીધો અંદર દોડી ગયો, ડૉક્ટરોના પગમાં પડી ગયો અને ગગડીને બોલ્યો, ડૉક્ટર સાહેબ, મારા ભાઈને ગમે તે ભોગે બચાવી લો. મારી બધી જ જમીન, મારું ખેતર, મારા ઘરના કાગળો લઈ લો, પણ મારા ભાઈને સાજો કરી દો. ડૉક્ટરો અને આસપાસના લોકો આ દ્રશ્ય જોઈને સ્તબ્ધ થઈ ગયા. અમરે સુરેશનો હાથ પોતાના હાથમાં લીધો, જે ધ્રુજી રહ્યો હતો. સુરેશની આંખો ખુલી. તેણે જોયું કે તેનો મોટો ભાઈ અમર, જે ક્યારેક તેને જમીનમાં ગાડી દેવાની વાતો કરતો હતો, તે આજે તેના પગ પાસે બેસીને નાના બાળકની જેમ ધ્રુસકે રડી રહ્યો છે. સુરેશે નબળા અવાજે આંસુ ભરેલી આંખોએ કહ્યું, મોટા ભાઈ, મને માફ કરી દો. અમરે સુરેશના મોં પર હાથ મૂકી દીધો અને તેને ગળે વળગીને બોલ્યો, માફી તો મારે માંગવી જોઈએ ભાઈ. પેલો શેઢો, પેલી જમીન, એ બધું માટી છે, માટીમાં જ મળવાનું છે. મારા માટે તારાથી વધીને આ દુનિયામાં કશું જ નથી. ત્યારબાદ અમરે પોતાની બધી જમીન ગીરવે મૂકીને સુરેશની ઉત્તમ સારવાર કરાવી. થોડા મહિનાઓની મહેનત પછી સુરેશ સંપૂર્ણ સાજો થઈને પાછો ઘરે આવ્યો. ઘરે આવ્યા પછી બંને ભાઈઓએ ખેતરના પેલા શેઢા વચ્ચેની દિવાલો અને ખીલાઓ હંમેશા માટે ઉખેડી નાખ્યા. આજે એ ખેતરમાં કોઈ શેઢો નથી રહ્યો, માત્ર એક મોટું ખેતર છે અને બંને ભાઈઓનો અતૂટ પ્રેમ છે. ગામના લોકો હવે કહે છે, સંબંધો શેઢા વગરના સારા અને ભાઈઓ જીવ વગરના અપૂર્ણ છે. તો મિત્ર, આવી જ હૃદયસ્પર્શીઓ અને સત્ય ઘટનાઓ આધારિત વિડીયો સાંભળવા માટે મારી ચેનલમાં બન્યા રહેજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને મિત્રો, આ વિડીયો તમારા મિત્રોમાં શેર જરૂરથી કરી દેજો.